મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું। અત્યારમાં જો હવા થઈ ગઈ છે તો આપણે આવીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જાય છે અને જો સૂરજદા પણ ઉગી ગયા છે અને અત્યારમાં પક્ષીઓનો કલબલાટ સંભળાતો હોય છે અને અત્યારમાં જો ઝાકળ છે કે જો આપણે છે અહીંયા કે અને લૂમ પણ આવી ગઈ છે, મોટી થઈ ગઈ છે, હજી તો કાચા કેળા છે। તો મારા મમ્મીની બહાર ગામ જવાના છે, બોટાદ જવાના છે, તો આપણે વાડીએ જવાનું છે, ઘઉંમાં પાણી પણ વાળવાનું છે। તો હજી કાંઈ લાઇટ આવી છે નહીં, તો હમણાં લાઇટ આવી જાય એટલે પછી આપણે વાડીએ જવાનું છે। અત્યારમાં બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે, તો કપડાને એવું પણ ધોઈને મૂકી દીધું છે અને ઢોરની અંદર પરજામાં બાંધ્યા છે અને બહાર એલપા ફેરવી નાખ્યું વાહરવા અને પછી નીણ પણ આપણે નાખી દઈશું। તો મારી બેનના તારેમાં બાબરા વાગી છે, કોલેજે ભણવા જવાનું હતું એટલે આજ ગઈ છે, એક્ટિવા વાગી ગઈ છે એટલે મારું હમણાં મૂકવા આવશે, લાઇટ આવશે મારું પપ્પા કીધું કે લાઇટ આવે તો મૂકવા આવશું। તો આપણે વાડીએ જવા દેવી। કેવીન જલવા રમે છે ને પપ્પાનો ફોન આવ્યો છે, પક્ષી સણે છે કિલો આમ શું પસક લે કેટલા આવ્યા છો તો આપણે તો બધા ઢોરને બહાર ફેરવી નાખ્યા છે। તો અંદર જો ફરતો ધોઈ નાખી, મારી બેન વાડીએ ગઈ છે, મારો ભાઈ કે આપણે કાંઈ વાડીએ જવું નથી, અત્યારમાં ઝાકળ છે, નીણ વાટવા જવાનું હતું પણ અત્યારમાં ઝાકળ છે એટલે કાંઈ જવાનું નથી। તો આ બધી વાસીદું પહેલાં સરસ મજાનું કાઢી નાખ્યું, તો પછી પાછું બીજી વાર થાય એટલે આપણે કાઢવું પડે। તો આ વાસીદું કાઢી લેવી અને પછી સરસ મજાનો ફરજો ધોઈ નાખવી અને ઢોરને નીણ નાખી દીધી છે। તો જો ખાઈને ઊભા રહી ગયા છે, તો હમણાં 10 વાગે ત્યારે પાછી નીણ નાખવા થાય બીજી। અત્યારમાં ઝાકળ છે એટલે કંઈ નીણ વાટવા જવાનું નથી આપણે, તો હમણાં નીણ વાટવા જવાનું થાય તો જઈશું। પહેલાં તો ફરજો ધોઈ નાખ્યો સરસ મજાનો। તો ફાઇનલી આપણે જો ફરજો ધોઈ ગયો છે, કેવો સરસ મજાનો લાગે છે ધોઈ નાખ્યો છે। તો હવે હમણાં રહેવા દેવી એટલે હમણાં સુકાઈ જાય। તો હવે આપણે ઝાકળ પણ ઉડી ગયો છે, તો આપણે નીણ વાટવા જવાનું છે અને 10:30 જેવો ટાઈમ પણ થઈ ગયો, તો સા પીને પછી નીણ વાટવા જવાનું છે। તો નીણ વાટી આવી અને પછી ઢોરમાં લઈને નીણ પણ નાખી દેવી। બેન જો બાબરા ગયા હતા ને આ બધો ભાગ લાવે છે, જો 2 ફ્રૂટી છે, આ સરસ મજાની ચોકલેટ છે ને આ છે ચીકી અને આ બધું બિસ્કીટ ને કેક ને એવું છે બધું લાવ્યા છે મારા બેન નાસ્તો। તો અમને ઘડી ખમીને આપણે નાસ્તો ખાશું, હવે જમવા બેસી ગયા છે બેન। તો આપણે જો ઢોરમાંને પાણી પાઈ દીધું છે અને બેસી ગયા છે, તો હવે આપણે જમી લીધું છે। મારા સંજયભાઈની 1 વાગે આવશે, હમણાં રજા પડે એટલે હમણાં આવશે। મારું કોઈની બોટાદ ગયા છે કબાટને હમણાં આવવાનું છે, તો હવે આપણે જમી લઈએ અને વાસણને ઉની જો બોટાદ ગયા હતા તો વ્યાયા છે અને હવે આપણે ઢોરમાંને જો નીણ પણ નાખી દીધી છે, તો હવે આપણે વાસીદું કરવાનું છે। તો વાસીદું કરી લેવી આવ્યા કરવાનું છે અને ઓલા પણ બહાર ફરવા ઢોર બાંધ્યા છે ના આપણે વાસીદું કાઢવાનું છે, તો વાસીદું કાઢી લેવી અને પછી નીણ વાટવા જવાનું છે। તો બધું જો સામાન લેવાનું હતું બધા લઈને વ્યાયા છે। તો બધો સામાન બહાર મૂકી દીધો છે અને અડધો હોલમાં મૂકી દીધો છે। તો હવે આપણે પોદાને એવું ભરવાનું છે, તો 2 ઠેકાણ 2 ફરજે ભરી લેવી અને પછી નીણ વાટવા જવાનું છે। તો નીણ વાટવા તાવ દઈશું મારા પાછળ ટ્રોફા લાવે તો આપણે ટ્રોફા પી લીધા છે, અમારા સંજયભાઈ વંડી ઉપર મૂકી દીધા છે। જો તો આપણે નીણને એવું વાટવા તાવા દઈએ, તો આપણે ઢોરમાં નીણ નાખીને વાડીમાં વ્યાય છીએ। તો હવે રસકો વાટવાનો છે, ગહાડી જો આટલો વાઢવાનો છે અને આ બધી સરસ મજાનો ફૂટી જશે, આપણે વાઢ્યો તો એ સરસ મજાનો ફૂટી જશે, ખાલી 2 કેરા રસકાના છે અને બીજું બધું એલવા બાજરું એવું છે। તો એક ગહાડી રસકો વાઢી લેવી અને મકાઈ પણ આપણે જો આવડે થાય છે અને થોડીક જાર વાઢવાની થશે, તો જાર પણ આપણે વાઢી લઈશું। તો ફટાફટ હવે રસકો વાઢવા મળવી। તો આપણે જો નીણ વાઢીને વ્યાય છે, થોડોક રસકો વાઢ્યો, થોડોક બાજરું વાઢ્યું છે બાજરું। તો હવે આપણે
5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારે સંજયભાઈ જાર પતંગ સગાવે છે, ખીર હાઈલી આવે છે ને પતંગ સગાવે છે ને આપણે ધાબા પર વી આવ્યા છીએ. આપણે ઘર પાસે જેલમાં ફરતો છે અને ઉપર દૂધીનો વેલો ચડાયો છે. અહીંથી અહીં લગી ચડાયો છે ને દૂધી પણ આવી છે. ક્યાંક ક્યાંક છે અહીં એકરે અહીં ઉપર કોક આવે એટલે આપણે શાક બનાવવા થાય અને થેપલા બનાવવાનું થઈ જાય એટલી દૂધી તો આપણે આવી જાય છે. અમારે સંજયભાઈ જેલ પતંગ સગાવે છે અને પતંગ પણ સગવા મળી છે. હજી ખીર આવી નથી. દરરોજ ધાબા પર ચડી જાય અને દરરોજ પતંગ સગાવે. તો હજુ તો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે બધું કામકાજ પૂરું થઈ ગયું છે. હજી રસોઈ બનાવવાનું તો થોડીક વાર છે. મારી બેનની વાડીએ ગયા છે તો એ હમણાં વી આવશે. તો આ જો પપૈયું છે ને એવા કાચા પપૈયા છે અને આપણે જલપા રામબોળ છે ને રામબોળીમાં બોર પણ આવી જશે. કોક કયા છે હજી કંઈ પાછા અહીંથી કાચા છે. તો અમારે સંજયભાઈ ભાગ લાવે છે તો આપણે ભાગને એવું ખાઈ લેવી. ખીચડી લાવે છે તો એટલે એવું કુરકરીનું નામ છે ખીચડી. તો હમણાં આપણે ખાઈ લઈશું. જો આ રે ચાલો પતંગ સગવા મળી છે. અમારે સંજયભાઈ કટા કરવા છે અને સૂરજ દાટ લેવી જાય છે. ઘડી અત્યારે શિયાળા દી એટલે કાંઈ ખબર રહી નહીં. દિવસ કયો છે બાજુ ગામ ગયા હતા અને સરસ મજાનો હલવો લાયા છીએ. તો બધા હલવો ખાવા સંતરા પણ લાયા છે. તો હલવો લાયા છે ને અમારી બેન જો ખાવા મીઠો છે હલવો. તો આપણે પણ સરસ મજાનો હલવો છે અને ખાઈ લેવી. અને સ્વાદ આમ જોઈને જેવું લાગે છે સ્વાદ મસ્ત હશે સ્વાદ. તો હવે આપણે હલવો ખાઈ લેવી અને રસોઈ બનાવી છે. તો રસોઈ પણ બનાવવા મળી. તો રસોઈ બની ગઈ છે ને બધા જમવા પણ બેસી જશે. તો આપણે પણ જમવાનું છે પથારીને એવું પણ કરી નાખ્યું છે. તો આપણે હવે જમવાનું છે તો જમી લેવી. તો આજનો વિડીયો આ આપણે પૂરો કરીએ છીએ. કમેન્ટમાં કહેજો કે કેવો લાગે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા બ્લોગ સાથે બાય બાય.